તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના 40 નિયમ. 1. પૂજા રૂમની સફાઈ દર શનિવારે જરૂર કરો અને ગંગાજળનો છંટકાવ કરો. 2. જ્યારે મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનનો ફોટો જમીન ઉપર ન રાખો. 3. મંદિરનો દીવો રોજ સાફ કરીને જ પ્રગટાવવો. 4. પૂજા કર્યા પછી મંદિરને પડદાથી અવશ્ય ઢાંકી દો. 5. પૂજા રૂમમાં પ્રતિદિન 1 કપૂર અવશ્ય સળગાવવો. 6. પૂજામાં શંખનું ખૂબ મહત્વ છે, તેથી પૂજા રૂમમાં શંખ અવશ્ય રાખવો જોઈએ. 7. પૂજા કક્ષમાં શુભ અને સાત્વિક રંગ જેમ કે આછો લીલો, પીળો, જાંબલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરો. 8. દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજા રૂમ બિલકુલ ન બનાવવો. 9. આરતી, દીવો, પૂજા, અગ્નિ જેવા પવિત્રતાના પ્રતીક સાધનોને મોં વડે ફૂંક મારીને ક્યારેય ઓલવશો નહીં. 10. મંદિરમાં ધૂપ, માચીસ અને હવન કુંડની સામગ્રી દક્ષિણ કે પૂર્વમાં રાખો, એટલે કે અગ્નિકોણમાં રાખો. 11. વાસ્તુશાસ્ત્રમાં પૂજાની દિશા નક્કી કરવામાં આવી છે. ઘર કે ઓફિસમાં પૂજાનું સ્થાન ઈશાન દિશામાં રાખો, તેનાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે. ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવામાં આવતી પૂજા ધન પ્રાપ્તિ માટે લાભકારી છે અને પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને ખૂબ જ ચમત્કારિક લાભ પણ મળે છે. 12. ઘરમાં સવારે થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવા જોઈએ. 13. ઘરમાં સારવણીને હંમેશા છુપાવીને રાખો અને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈને આવતા જતા પગ ના નડે, અને સારવણીને હંમેશા નીચે પડેલી રાખો. ઊભી સારવણી ક્યારેય ન રાખવી. 14. ઘરમાં બૂટ ચપ્પલ રાખવા માટે એક નિશ્ચિત જગ્યા બનાવો. બૂટ ચપ્પલ જ્યાં ત્યાં વેરવિખેર કે ઊંધા જતા ન રાખો, તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને માતા લક્ષ્મી ક્યારેય ઘરે નથી આવતા. 15. ક્યારેય પથારી પર બેસીને ન ખાવું. આમ કરવાથી ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી ઘરેથી ચાલ્યા જાય છે. જો શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને ભોજન કરો. આનાથી તમારું ઘર ધન સંપત્તિથી ભરેલું રહેશે અને ક્યારેય ધનની કમી નહીં રહે. 16. કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાલ ઉપર ન રાખો. જે ઘડિયાળ કામ ન કરી રહી હોય તેને ઘરમાં ન રાખો. 17. નવી સારવણીનો ઉપયોગ હંમેશા શનિવારે જ કરો. 18. ઘરમાં ક્યારેય કરોડિયા ન થવા દો, નહીંતર ભાગ્ય અને કર્મ બંને બગાડવા લાગશે અને દરેક કામમાં બાધા આવવા લાગશે. 19. આ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ રૂમમાં જો બીમ બનાવવી હોય તો તેની નીચે ક્યારેય બિસ્તર ન લગાવો, તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. આવામાં કોશિશ કરો બીમ ઉપર કોઈ પણ વસ્તુ ન રાખો, ત્યાં બેસવું કે સૂવું પણ ના જોઈએ. 20. જો તમારા ઘરનો કોઈ સદસ્ય હંમેશા બીમાર રહે તો ઘરમાં મીઠા પાણીથી પોતું કરો, તેનાથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે, સાથે જ પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે. 21. વાસ્તુ અનુસાર સ્વાસ્થ્ય જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ. આ દિશામાં માથું રાખીને સૂવાથી વ્યક્તિને ધન, સુખ અને સમૃદ્ધિ, કીર્તિ પ્રાપ્ત થાય છે. 22. જો તમારા ઘરમાં વધારે દવાઓ છે અને તેમાંથી ઘણી દવાઓની તમારે તેની જરૂર નથી તો તેને ફેંકી દો. જો આમ ન કરવામાં આવે તો આ દવાઓ બીમારીને આમંત્રણ આપે છે. 23. પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવાથી સમૃદ્ધિ, એકાગ્રતા અને સ્વાસ્થ્ય સારું રહે છે અને મનુષ્યની આધ્યાત્મિક વૃત્તિ વધે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છાત્રોને ખાસ કરીને સ્મૃતિ અને એકાગ્રતા વધારવા માટે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને સૂવું જોઈએ. 24. વાસ્તુ અનુસાર ભોજન કરવા માટે ઉત્તમ સ્થાન પશ્ચિમ દિશા છે. ઘરની પશ્ચિમ દિશામાં બનેલો ડાઇનિંગ હોલ ખૂબ જ શુભ હોય છે. આ દિશામાં ભોજન કરવાથી મા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે.
25 વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સૂવાથી પણ તમને ફાયદો થાય છે, કારણ કે આ દિશા પ્રસિદ્ધ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિમાં વધારો કરે છે. 26 આ પણ ધ્યાન રાખો કે ભોજન કક્ષની સામે ઘરનો દરવાજો અથવા તો શૌચાલય ન હોવું જોઈએ, નહીંતર માનસિક કષ્ટ રહે છે. 27 દક્ષિણ અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન બિલકુલ ન કરો. આ સેહતની દૃષ્ટિએ બિલકુલ સારું નથી. 28 રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ. 29 રસોડામાં ગેસ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ. 30 રસોડામાં પાણી અને આગ ક્યારેય એકબીજાની પાસે ન રાખવા જોઈએ. 31 રસોડામાં જો સારવણી, પોતું અથવા તો કોઈ પણ સફાઈનો સામાન રાખો છો તો તેને નૃત્ય કોણમાં રાખો. 32 રસોડામાં કિચન સ્ટેન્ડની ઉપર સુંદર ફળો અને શાકભાજીના ચિત્ર લગાવો. અન્નપૂર્ણા માતાની તસવીર પણ લગાવો, તેનાથી ઘરમાં બરકત બની રહે છે. 33 કીડી, વંદો, ઉંદર કે અન્ય પ્રકારના જીવજંતુ કિચનમાં ફરતા હોય તો સાવધાન થઈ જાઓ, તે તમારા સ્વાસ્થ્ય અને બરકતને ખાઈ જશે. કિચનને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખો. 34 ભોજન સૌથી પહેલાં અગ્નિને અર્પણ કરો. અગ્નિ દ્વારા પાકેલા અન્ન ઉપર સૌથી પહેલો અધિકાર અગ્નિનો હોય છે. 35 ભોજન કર્યા પછી થાળીમાં હાથ ક્યારેય ન ધોવા જોઈએ. 36 ભોજનની થાળને ક્યારેય પણ જમીન ઉપર ન રાખવી જોઈએ. થાળીને હંમેશા ચટાઈ અથવા તો ટેબલ પર સન્માનથી રાખો, પછી જ ભોજન કરો. 37 પિત્તળના વાસણોમાં ભોજન કરો. તાંબાના વાસણમાં પાણી પીવું અત્યંત લાભકારી હોય છે. 38 રાત્રે ચોખા, દહીં અને સત્તુનું સેવન કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે. અંતઃ સમૃદ્ધિ ઈચ્છે તથા જે વ્યક્તિઓને આર્થિક કષ્ટ રહે છે તેઓએ આનું સેવન રાતના ભોજનમાં ન કરવું જોઈએ. 39 રસોડાના નળમાં પાણી ટપકવું એ આર્થિક સંકટની નિશાની છે, એટલા માટે જો રસોડાના નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દી જ સારું કરાવી નાખો. 40 ભોજન કરતા પહેલાં પૂર્વ દેવતાઓનું આહ્વાન કરવું જરૂરી છે. ભોજન કરતી વખતે વાતચીત કે ક્રોધ ન કરવો જોઈએ. પરિવારના તમામ સદસ્યોની સાથે બેસીને ભોજન કરો. 41 વાસ્તુ અનુસાર જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં અખંડ રામાયણનો પાઠ કરાવવો જોઈએ. સાથે જ ઘરના ઉત્તર પૂર્વ દિશામાં માટીનો એક કળશ રાખો. આ વાતનું ધ્યાન રાખો કે કળશ ખંડિત ન હોવો જોઈએ. જ્યારે પણ રામાયણ સમાપ્ત થઈ જાય ત્યારે કળશનું પાણી તુલસીના કુંડામાં રેડી દો, તેનાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે. મિત્રો, તમને આ માહિતી જરૂરથી પસંદ આવી હશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.